ઈ કે દુધિયા અમે કઈ પેપડા ખાવા નથી જતા ઈ કે વેતી કતેડી વી ગાવ આજ છે ને વઘારિયા ચોખા બનાવવાના છે મારે તમારે ઉઠ્યા ભેરું સા પાણી હાલે મારા હાટું ન કર્યું આજ તારા હાટું ન કર્યું તો આજે તાર રાજી મોહી બાકી છે તાર પિયેલા ભેરું ઉઠીને તે તાર કોઈ તાર પછી આઈમાં ઉતો ને એ ગરમ કરે નાખ્યું બરોબર નાખે તું બિન કી અટાણામાં ઉઠે ગઈ હે કાટે મેલી તાર બાપે આલિયામાં છે માં સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયની જય શ્રી કૃષ્ણ સીતારામ મજામાં ને દાયરો હા તો વાંધો નહીં અમે બેઠ્યું કયો ને કયો ને કે આઈ દીકરી બેઠ્યું હે મી હારો આજો બેઠ્યું હે મીતા ઈ સકીએ કઈ અટાણે રૂપાર ઝૂલે એ આંબા ની ડાયરી નું કા સરોવર ની પહેરી મોજ કરીએ આંબાની ડાયરી આંબા ની ડાયરી હે જો સરોવર આવ્યા હે જીડકું કે જવડોઈ સરોવર જ કેવાય કેવાય હા કઈ આઈ હા જો અમારા બીજો દાયરો બેઠો હાંભો હા બીજો છે સીતારામ ની સીતારામ માં સીતારામ સીતારામ બધાય જય શ્રી કૃષ્ણ જય શ્રી માતાજી કૃષ્ણ હાજર નરવા રાખે ધંધામાં લાભ દે શરીર નિરોગી રાખે હા, હારા માં. વિચારો ઉજાડે હા ઈ ઈ હારું કાયમ ને આપણી શુભકામના હા અમાર ભીમો જો પાણી શરદી થઈ નકરી ભીમાની જરી કે માંદા પાવે એટલે ગાય નો થઈ જાય કામ તો બિન થાય કઈ તકલીફ છે ચોટલી વાળી બેન તને કઈ તકલીફ છે હે કા વાંધો છે બી મરે યા તો પાણી આવ્યું હે રેલગાડી જાય એ હા હાલ ગાડી જવા દે પેપડાવની પણ અસત હતી ને અસત હા અસત પેપડાવની અસત હતી વડલામાં પેપડા પાક્યા ત્યાંથી પેપડા ખાવા મીનભાઈ જાય છે ને રેતા આપણે આકોર ની વાવ ની ઓલો વડલો ને વાવ હતા હા તે હા પેપડા ખાવા જાય ને દૂધો ઓલી કોર થી આવે પાછો વાઈટારો થી અડદા ને મીનભાઈ એમ જઈએ તો અડદા ને અડદા કાંકી જેમાં દૂધા ની કે પેપડા ખાવા જાય એને કાકણી પાઈકાઈ હે ને બધા તોડેલી હે હા તે કીજેમાં અડદા હાંફો પૂછકો ને દૂધો અડદા કે ઈ કે દૂધિયા એમ કઈ પેપડા ખાવા નથી જતા અડધા ઈ કે ઈડી વિચારણ કઈ ખબર નઈ જેડકો ઉતો તી ઈ કે કઈ દૂધિયા ઈ કઈ પેપડા ખાવા નથી જતા ઈ કે હા તી પેપડા ની એવી હાદર ઉતી દૂધો મળ્યો પાછો મારે ઈ કે તો પેપડા ખાવા આવું કે નકટી ના હું તો ના પાડ્યું તું કે કીજે માં દૂધા ને કઈ પેપડા ખાવા નથી જતા કે પેપડા ખાવા જઈએ હા તે એવી હાદર ઉતી બધાની લીંબોરિયા પાકે તે લીંબોરિયા ઈ નો જડે લીમડો એક ઉતો તી લીંબોરિયા જે કુંભા થાય એટલે આપણા ખેતરમાં ભારે દઈએ લૂંબ કાપે લૂંબ પાકે ને લીંબોરિયા તો પાકે વનપક તો મીઠા લાગે ઈ માં તો લીંબોરિયા ખાતા એવી ખાવાની પેલા હાદર ઉતી ને હા ને દુબર પાણી ઉતું ને હાદર ઈ ઉતી પણ માં ગોર ની હાદર ઉતી અમે આખી મોહિમ કરેલી ને તે આ તો ઈ કે હું તમને કા પેડા ખવડાવી હી કે આ બધા મોહિમ માં મૂલી નો કેતા આ બધી મોહિમ માં કરાવો ઈ કે હું તો ભણવા નહોતી ગઈ ને તાર બાપો ની બે કાકા જતા ભણવા હા તી પછી 11 વાગ્યા સુધી હું મહિનો દી ગઈ તાર દેવો આ તો ભાગે ગો મહિનો દી ગઈ તી પછી ગાની પાસે દેવો આ તો ભાગે ગો પછી કાકો તો જીણકો વરસ દી નવ તો કાકો પછી બોય થાવી આખી જીગાની આતા માથે પછી કામ કરવું પડે ને કાકા ની રાખવો પડે પછી ઉઠાડે લીધી મહિનો દી ગઈ જતા નામ નાખ્યું તું હશે મહિનો દી ગઈ તો ઉઠાડે લીધી ના રે ના માં ભણેલી કામ હોય કવાડે બાયરા
તારા અક્ષર ની કઈ સહી નેતા આવડતી પણ સોખા અક્ષર હોય એમાં તારીખ્યામાં ને એમાં જોતા આવડે બાકી બીજું કઈ ન આવડે હા એકડો બગડો ની જોતા આવડે બાકી બીજું કઈ ન આવડે હા તે બસ એ 11 વાગ્યા સુધી તગારા દેવરા દીએ આ માંડવી હમી કરીએ હતી કામ ભાંગીએ આઈને આ તો ભાંગે પેલા જાડા મોટું ભાંગે પછી વાર પાછું વધારે ભાંગે ડાઠા વાવલીએ ની પગર વાવલીએ 11 વાગ્યા સુધી દેવરા આવે ને પછી જાય ઘણીવાર પછી આ તો ઈ કે જલેબી કિલો લેવે દે ને કાંક 1 કિલો પેડા લેવે દે ની ઈ જે બધું કરેલી ને તા ભીલી ઘર લેવે દે કિલો 1 આ તો ઈ પણ કાથી કનુડા દુકાન હતી કનુડા ના દુકાન નો ઈ બિચારો એની દુકાન બહુ ન હાલતી તે હલકો હલકો માલ રાખતો તે કનુડા નાથી લેવે તી ભીલી ગોરી પર હડલ જીવો હોય તો ઈ એમી ગોરી પર માથે ચડાવતા કે ગોર લેવે દીધો તી ઘણો હા હા તી હું પેલા દુબર પણ હું તો જીગા ઘણી ઉતી પણ પાણી નું તો કઈ થાતું નહીં ને હા જીગા 50-60 વીઘા હા 50-60 વીઘા જીગા ઉતી તો આપડા હતા ને તો 1.5 વીઘા નો ધણી ઉતો ઘણી ગીગો હતો તા પણ એની પછી બહુ કામ ન કર્યું ને બેસા રાખીને કોઈ ખૂટિયા હાટે દીધી ને કોઈ ગાય હાટે દીધી હા એવી રીતે જીગા વેચતા ગા હા તે વેચાઈ ગઈ ને એટલી રે ગઈ એટલી ને એટલી રે ગઈ પછી આ તો જે વેચે નાખત પણ આ પછી કઠોર થયા ને આ જીગા નો વેચવા દીધી હા ને કામમાં બાકી ને રાખી હા ને છોકરાઓની પણ જો તસ્તી ભોગવે 3 ભાઈઓ ને ભણાવ્યા પણ તારો બાપો તા મિલિટરી માં ગયો હા નોકરી આવે જ ગઈ હતી ને કઈ આવે એટલે ટ્રેનિંગ 7 મહિનાની જે અઘરી ટ્રેનિંગ હતી ને એ અઘરી ટ્રેનિંગ પૂરી કરીને આવ્યો તો રજા માથે લીલું વેરા હું હવાવણી ગઈ ને હા તે રજા માથે બરોબર આવ્યો તાર બાપો રજા માથે આવ્યો પછી એટલે બધી વાતો કરે કે આઈ કરે ને આવી રીતે તરસતી પડે ને કુતરામને નવરાવવાના ધોવરાવવાના ખંભે ઓલું રાખવાનું ને બધી ના અઘરીતા હોય ને ટ્રેનિંગ તા આથી 7 મહિનાની પાછી નાસિક ની ટ્રેનિંગ ગઈ હતી નાસિક ની ટ્રેનિંગ માં નીકળે જાય ને એટલી પછી કઈ અટકે જ નહીં પછી 1 વર્ષ ની પાછી હતી મુંબઈ ની ટ્રેનિંગ પછી એવી દુઃખ ની વાતો કર્યું ત્યાં કે મારે મારા દીકરાને નથી જવા દેવો કે ન જવા દીધો કઈ ન જવા દી તમારા બાપા ની હારું ન જવા દીધો કઈ હારું કામ હારું નો કેવાય અટાણે નોકરી અટાણે જો પેન્શન માં પાછો ઉતરે ગોદ દૂધો બેઠા બેઠા ખાતા હો હા બેઠા બેઠા ખાતા પણ કિસ્મત ની વાત છે ને કિસ્મત થી મોટું કોઈ ને ઈ આપડા કિસ્મત માં નો હોય ને તારતા બધું આઈ ને અવરું હોજો હા તે નો જવા દીધા અહીં કે પેટ ભર્યું કે મારા દીકરાને એટલી તસ્તી પડે તે મારે નથી જવા દેવું પણ એ આપડા કિસ્મત માં હા આપડા કિસ્મત માં નો હોય હા પણ એ કિસ્મત માં નો હોય ને નકરતા નો જવા દે ભાગ માં હોય ને તો બધું થાય બાકી ભાગ વિના નું કઈ થવાતું નથી કરમ વિના નું કર્મી ને જ થવાતું આપડા કરમ માં હોય ને તો જ કર્મી થાય બાકી કરમ વિના નું કર્મી કોઈ થયું જ નથી દુઃખ ને દુઃખ હોય તો દુઃખ હા ભગવાન ને હા હાથ જોડીએ કે કઈ દુઃખ દીજે માં જાજી ભૂખ દીજે હા જાજી ભૂખ દીજે પણ દુઃખ દીજે માં દેહ નું દુઃખ કઈ દીજે માં આપડે કઈ બીજું કઈ દુઃખ દીજે માં ઈ પ્રાર્થના કરીએ કે આપડે આસી ઉકારે ને પણ પીહું ભલે આખો નહીં ખાઈએ તો અડધો ખાયું પણ ભગવાન દુઃખ દે ને એની નથી પુગાતું હા ભગવાન ની કે બધાને એમ ખેમ રાખે ને જિંદગી પાર ઉતારજે અમણી તમણી બધાની એવી આપડે આશીર્વાદ લેહર ક્યાં આવ્યું ચાલે હરાયું આઈ બુગમ હિંગડે હે આઈ છે આઈ ઈ ને ના ની વાહ ચાલે હર હિંગડા પાસે આવ્યું કે હિંગડા ને આગમ હે હિંગડા ને આગમ તે ના કામ મકાન સીણાતા ન્યા સીણા તે તમે એકલા જતા હા ઠીક હા બીજું કોઈ બાયું કે છોકરીયું કે ન હોય ના તો તમે એકલા કામ કરતા ના ગાડીયું દેતા કે ગાડીઓ દીએ તાર ગાડીઓ ને દંગણા દીએ તાર દંગણા પછી કોણ ચડાવતું તમને દંગડા હું ચડાવેલા એકલા હા તે કેવડા કૂતા તમે એ બધી કુતી પણ બેહેન ચડાવા હા દંગણા ઉપર મૂકા હા ને પછી માથે લા
ને પછી અહીં કરીને ઊભી થા. હા તે દંગડા એટલે દંગડા હોય માથે દંગડું મૂકે ને પછી હેઠ બેહે ને માથે દંગડું ચડાવો હા ને પછી માં ઉભા થાવ કઈ હા માં તમે એકલા જતા કઈ ના ઘેર એબડા દણું દરતા હા હે હા ચીડકા ઉતાન લે પીઠું પડ્યું માથે. હા પીઠું પીહારું ઈ દુઃખ ને ફુગાય ઢળડો ફુગાય ભગવાનની દેહ નું જો દુઃખ નથી દીધું તે હારું છે હારું. હાલતા ચાલતા હે ને તે હારું હે ને ભગવાન દે પણ નહીં હા માં હા હાલો શિયાર વઈ ગયા શિયાર ને હવા શિયાર થઈ ગયા ઢોર ની ફેરવવાનું ટાણું થઈ ગયું ઢોર ની માર કોઈ કે હું પાણી કરેલા તો હું કહું એક આંબા ના ધોરિયા કટકીમાં આંબા વાયવા ધોરિયા ચોખા કરવા ને બપોર માં બેબી નું બે કર્યા ને વટાણ એકાતો બેજી થી આવી વેતી ગતેડી વી ગાવ ચા પૂગ્યા ના મુરે ધીરે ધીરે લીધા રાખે ભેગું થી ન ડૂકે થોડું થોડું કર્યા રાખીએ તો પછી ડૂકે જાય હે વી ગાવ કપાતો જાય હા એ દીકરી છે નાસ્તો કરે કાં વાંધો આવ્યો કાસુ નીકળ્યું આજ છે ને વઘારિયા ચોખા બનાવવાના હે મારે વઘારિયા ચોખા ગરવાળા હા ગરવાળા ગરવાળા વઘારિયા ચોખા ઘી મૂકે આપણે નાખવું એટલું ને પછી એમાં થઈ જાય કે ઘી આપણે ઓલા તેલ નાખી ક્યાંક નું બનાવીએ હા પછી એમાં એરસી લવિંગ ને નાખ દેવાના તજ નાખવા તજ નાખી દેવાના ને પછી ગરવાળું પાણી કરે ને વઘારે નાખવાનું ઈ આપડી તારો અરફમ કાકો હે નહીં પેલા આપડે નોખા થયા શક માં આપડા ભેરો રહેતો હા વધારે રહેતો ઈ હનુમાન ગઢ થી ઈ આ ગરવાળા ચોખા બહુ ભાવતા તમો કે ઈ કરી કે ગરવાળા ચોખા કે વઘારિયા કે એટલે વઘારિયા નો કેતો એ કે કાઢતા તમો હકની બનાવી નહીં કે ઈ હકની કેતો હકની આ નો કેવાય પણ ઈ તારો અરફમ કાકો હકની કેતો રાજુન બાપુ હા હા ઈ પેલા આપડે આ હે ને નોખા થયા શક માં વધારે રહેતો પેલા ભેરાવતા તે દુઈ પર રહેતો પણ નોખા થયા ને ઈ પછી પાછો રહેતો જ નાખે દા આ બધું એમ નાખ્યું એલસી નથી નાખું એલસી મને ભાવતી દે ઈ તો નખાઈ ગઈ બેન હા ઈ તો નખાઈ ગઈ હાર ઉપારો આવે ને હાર ઉપારો આવે ને એ બસ થોડું કહે છે ધરાવ નેતા તો મારો મારે હે ને ઘી જોઈએ વધારે ઘી હું દોવા દે ને ત્યાં સુધી ઘી હારી પટ હોય તો જો બધામાં ઘી હારી પટ હોય તો ભાવે ને દૂજાણું ન હોય ને તાર ઘી ગરી પણ ન ખાના અમારે જો હવે ખાંડ ની ઘી ખાવા જોઈએ ઘરની ઘી ખાવા જોઈએ હા કે સેટી જાય કે તારે કે ખાંડ ની ઘી ખાવા હોય તો હું સાર નો ત્યાંથી મને ભાવે ગયું ખાંડ ની ઘી પણ હું તાર ખા મણી તાર મામો પછી ખીચકાય મણી ભાવે પણ ભીંગ નો દવા દેતી હોય ને ત્યાર પછી ઘરની ઘી ની કઈ ન ખાવાય મારે જોઈએ પૂરતું ઘી થોડુંક રોગ હા આવે એવું ન હાલે આપડી રાગો રાખીએ હવે રાગો કેટલો 7 કિલોનો કર્યો તો ગાય નું ભીહું જ્યાં વ્યાણ્યું તા 2-2.5 કિલો વેચ્યું હતું હા એ 2-2.5 કિલો વેચ્યું હતું હા ઘી છે
રેડી એવા આંતરણ થઈ જાય ને તારામાં ચોખા ઓરે દેવાના ઉકરાઈ જાય એકદમ એટલે ને હા આંતરણ ફૂલ થઈ જાય ત્યાં આપણે જેટલા ઓરવા એટલા ખાવા હોય એટલા નાખે દા ચોખા ત્યાં ચોખા એવું નાખે દા ભાત આંતરણ થઈ ગયું હા આંતરણ થઈ ગયું એવું નાખે દે એવી પીળા પીળા પાકે જાય આગળ મને જાય હકની હાલો બને ગયા ચોખા હા હક નહીં કઈ હા ચોખા હા ઈ કે રીતે 2 દિન 3 દી 2 દિન 3 દી કે તમો હક ની બનાય અરબમાં મણ ગટવાર તો યાર એ તો જે આપણે ડોખા ગયા પછી આજ રહેતો ને હા ઘણો એ ટાઈમ ગયો તો ઈ કે હક ની બનાય કેમ 2 દિન 3 હાલો દી થઈ ચોખા ને પાપડ ને ઈણી ભાવે ને શાક ભાવે. રોટલો ને બાપની ઘણી મસાલા ભાવે ઈણી મિષ્ટાન તો બાપને ઓછું ભાવે